Hello students, in this video tutorial we will learn about your SWT's last topic, that is about hosting of the website. Okay, before going to learn about what is a hosting or what you mean by a hosting or how hosting can be performed of any website, we need to learn something earlier, that is our prerequisites of hosting. First of all, we need to learn about what is a domain name, what is the website's name. So whenever we are writing in a web browser, say for example here we are writing anything, so it will search through a Google search engine, so it will reflect back to you whatever the search is, that is a Google search engine is providing. Say for example here I will write COVID-19, so it will provide you COVID-19 related all the information through the Google search engine's result. But say for example we will know about any of the website's name, then we are simply writing over here, say for example avpt.cteguj.in. So what it does, it will redirect you to the website of AV Parak Technical Institute. So here whatever you are seeing is to be known as website's name. Generally જે છે આપણે લોકો વેબસાઇટનું નામ કહેતા હોઈએ છીએ, but it actually is an URL. Okay, URL જે છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર છે કે જે W3C, that is to be known as World Wide Web Consortium. It is a one kind of an international community that is developing a standards for maintaining or accessibility or internationalization of a website. Okay, so whatever the things or whatever the maintenance of any website or what are the while you are publishing any website, જે પણ કાંઈ ધ્યાન રાખવાની વસ્તુ આવતી હોય એ બધું જ જે છે એ W3C દ્વારા કરવામાં આવે છે. ઓકે, સ્ટાન્ડર્ડ્સ હોય કે કોઈ પણ વેબના પ્લેટફોર્મ હોય અથવા તો એન્કોડિંગ કરવાનું હોય કે ક્રોસ લેંગ્વેજ મેનિપ્યુલેશન કરવાનું હોય, એ બધી જ વસ્તુ જે છે W3C સ્ટાન્ડર્ડ જે છે એ તમને પ્રોવાઈડ કરે છે. ઓકે, નાવ ગેટ બેક ટુ ઓવર હિયર. અહીંયા જે છે આપણે વેબ બ્રાઉઝરમાં જે પણ કાંઈ વસ્તુ લખશો, વેબસાઇટનું નેમ જે તમારી જર્નલ લેંગ્વેજમાં જે છે તમે લોકો કહેતા હો છો, એને આપણે કહીશું URL, ધેટ ઇઝ ટુ બી નોન એઝ યુનિફોર્મ રિસોર્સ લોકેટર. હવે અહીંયા ફર્સ્ટ વર્ડ આવે છે યુનિફોર્મ, ધેટ મીન્સ યુનિફોર્મ એટલે કે આખા વર્લ્ડમાં જે છે આની યુનિફોર્માલિટી રહેવી જોઈએ. ધેટ ઇઝ વાય આ વસ્તુ અથવા તો આ નેમને જે છે આપણે પરચેસ કરવું પડે. ઓકે, હવે અહીંયા ટેકનિકલ વર્ડ આપણે યુઝ કરશું, ધેટ ઇઝ ટુ બી નોન એઝ ધીસ નેમ એઝ અ ડોમેઇન નેમ. ઓકે, ડોમેઇન નેમને જે છે આપણે લોકોએ પરચેસ કરવું પડે. સે ફોર એક્ઝામ્પલ યુઆરએલને જે છે આપણે પરચેસ કરવું પડે. ધેન આફ્ટર આ ડોમેઇન નેમ ઉપર જે પણ કંઈ તમારે વસ્તુ મૂકવાની હોય એ તમે કરી શકો. ધેટ ઇઝ અ સેકન્ડ પાર્ટ, ધેટ ઇઝ ઓફ હોસ્ટિંગ. ઓકે, સો પહેલાં જે છે આપણે ડોમેઇન નેમ જે છે કઈ રીતે પરચેસ કરી શકાય એ આપણે જોશું. બિફોર ગોઈંગ ઇન ટુ ધ ડેપ્થ, અહીંયા જે છે તમે લોકો જોશો તો આપણને નોર્મલી જે છે યાદ રહી જાય avptcteguj.in. ઓકે, પણ અર્લિયર ઓફ દેટ અહીંયા જે છે નેમ્સ જે છે નહોતા. પહેલાં જે છે ન્યુમેરિકલ વેલ્યુઝ હતી. ધેટ ન્યુમેરિકલ વેલ્યુઝ ઇઝ ટુ બી નોન એઝ ઇન્ટરનેટ પ્રોટોકોલ, IP પ્રોટોકોલ જે છે એ કહેવામાં આવતા હતા, બિકોઝ ઈચ એન્ડ એવરી વેબસાઇટ ઇઝ કન્ટેનિંગ IP એડ્રેસ, અને એના નેમ થ્રુ જ જે છે એકચ્યુઅલમાં મેપિંગ થયેલું હોય કોઈ પણ વેબસાઇટનું. પણ જનરલ હ્યુમન ટેન્ડન્સી પ્રમાણે, હ્યુમન બિહેવિયર પ્રમાણે ન્યુમેરિકલ વેલ્યુઝ જે છે એ ઝડપથી યાદ નથી રહેતી, અથવા તો ડે આફ્ટર ડે જે છે એનું યાદ ન રહેવાનું કારણ હતું. ધેટ ઇઝ વાય જે છે આપણને લોકોને નેમ જે છે જનરલી વધારે પડતા યાદ રહી જાય અને લોંગ રિમેમ્બરન્સ રહે. ધેટ ઇઝ વાય જે છે બધા જ વેબસાઇટને રાધર દેન ગિવિંગ IP એડ્રેસ કરતાં આપણે જે છે હ્યુમન કન્વેન્શનમાં યાદ રહે એટલા માટે જે છે આપણે લોકોએ અહીંયા જે છે આપણા આલ્ફાબેટ્સ વધારે જે રિફ્લેક્ટ કરતા હોય એ નેમ જે છે અહીંયા આપણે અસાઇન કરી દીધા. ઓકે, હવે આ ડોમેન નેમ લેવું હોય તો ડોમેન નેમ પરચેસ કરવા માટે ઘણી બધી જે છે એ હોસ્ટિંગ કંપનીઝ, ડોમેન નેમ કંપનીઝ જે છે થર્ડ પાર્ટીઝ આર અવેલેબલ ઇન હોલ ધ વર્લ્ડ. સે ફોર એક્ઝામ્પલ તમે લોકોએ જે છે GoDaddyની જાહેરાત તમે લોકોએ જોયેલી હશે. સો વી વિલ સર્ચ GoDaddy. હવે GoDaddy જે છે ઇઝ વન ઓફ ધ કાઇન્ડ ઓફ એ કંપની કે જે તમને લોકોને ડોમેન નેમ, વેબસાઇટ્સ, હોસ્ટિંગ અને ઓનલાઈન બીજા બધા સર્ટિફિકેશન્સના જે છે સિક્યોરિટી તમારે કોઈ પણ વેબસાઇટની લેવાની હોય તો એ તમને લોકોને પ્રોવાઈડ કરે છે. ઓકે, હવે આ ડોમેન નેમ જે છે એકવાર અસાઇન થયું હોય તો એ બીજી વાર જે છે કોઈને અસાઇન ન થઈ શકે. ધેટ ઇઝ વાય જે છે એ ડોમેન નેમને આપણે જોવું હોય કે આ ડોમેન નેમ આપણા માટે અવેલેબલ છે કે નહીં, એ તમારે જે છે અહીંયા તમે સર્ચ કરી શકશો, ફાઇન્ડ યોર પરફેક્ટ ડોમેન નેમ થ્રુ. સે ફોર એક્ઝામ્પલ વી વિલ રાઇટ અમિતાભ બચ્ચન. ઓકે,
we will see whether the amitabhbachchan.com is available or not. Okay, it is available because the website of amitabhbachchan.com is not available. Okay, આપણે અહીંયા સર્ચ કરશું amitabhbachchan.com. ઓકે, ધીસ ઇઝ ફોર સેલ. ઓકે, જો તમને લોકોને જે છે અહીંયા ઇન્ફોર્મેશન આવી જ ગઈ છે, આ કોઈ ઓલરેડી કોઈએ પરચેસ કરેલી નથી, દેટ ઇઝ વાય તમે લોકો જે છે આ નેમ લઈ શકશો. પણ એની જે છે અહીંયા તમને મંથલી પ્રાઇસ તમને લોકોને દેખાતી હશે, દેટ ઇઝ ઓફ 75,187.97 રૂપીઝ. ઓકે, આ જે છે વાય ધ નેમ ઇઝ સો કોસ્ટલી, બિકોઝ તમને લોકોને ખ્યાલ છે ઇન્ડિયામાં જે છે અમિતાભ બચ્ચન નેમ જે છે વેરી વેલ પોપ્યુલર છે. દેટ ઇઝ વાય એના નેમિંગ કન્વેન્શન પ્રમાણે, એ નેમની પોપ્યુલારિટી પ્રમાણે, એ નેમ જે છે વધારે પડતું સર્ચિંગમાં હોય તો પણ જે છે એની પ્રાઇસ જે છે ઘણી વધી જશે. સે ફોર એક્ઝામ્પલ અત્યારે જે છે યુ નો અબાઉટ વેરી વેલ COVID-19. સો આપણે એને સર્ચ કરશું. સો COVID-19.in is already taken. કોઈ કે જે છે ઓલરેડી આ વસ્તુ લીધેલી છે, દેટ ઇઝ વાય વી કાન્ટ પરચેસ ધીસ થિંગ. એટલા માટે એની પ્રાઇસ પણ બીજી મેન્શન ના આવી. પણ હા, એના બીજા અલ્ટરનેટિવ્સ જે છે તમને લોકોને નીચે જોવા મળશે. સે ફોર એક્ઝામ્પલ covideos19.in કે જે ખૂબ જ ઓછા ભાવમાં છે, દેટ ઇઝ ઓફ 149. સે ફોર એક્ઝામ્પલ COVID-19 home.live, that is of 149. covid19.net.co 1525. અહીંયા જે છે જે પ્રમાણે નેમની પોપ્યુલારિટી, જે પ્રમાણેના પાછળ જે છે એ સબડોમેન નેમ લાગે છે, એના આધારે જે છે એની પ્રાઇસ જે છે વેરી થતી હશે. ઓકે, ઓલ્સો અહીંયા તમે લોકો જોઈ શકો છો, સે ફોર એક્ઝામ્પલ covid19.camera. સો કેમેરા વર્ડ ઇઝ વેરી વેલ પોપ્યુલર દેન ધી કોમ્પ્યુટર. ઓકે, દેટ ઇઝ વાય જે છે એની પ્રાઇસ હાયર છે રાધર ધેન covid19.computer ઉપર. ધીસ હોલ થિંગ ઇઝ બેઝડ ઓન કોઈ પણ જે વર્ડ જે છે એની પોપ્યુલારિટી પ્રમાણે, કોઈ પણ વર્ડ જે છે કઈ રીતના જે છે કોઈ કન્ટ્રી સ્પેસિફિક હોય અથવા તો એ કોઈ પણ પર્સનાલિટીને બિલોંગ કરતો હોય તો પણ જે છે એના આધારે એ વસ્તુ જે છે રિફ્લેક્શનમાં આવશે એની પ્રાઇઝની જ્યારે વેલ્યુએશનની વાત આવે ત્યારે. હવે અહીંયા થ્રુ તમે લોકો સિમ્પલી જે રીતે ઓનલાઈન પરચેસ કરતા હો એ રીતે તમને જે પણ કોઈ વેલ્યુ ગમતી હોય ડોમેન નેમની, એ તમે લોકો પરચેસ કરી શકશો. દેટ ઇઝ વોટ અ ડોમેન નેમ પરચેસિંગ થિંગ ઇઝ ઓવર ધેર. ઓકે, સે ફોર એક્ઝામ્પલ આપણે બીજું નામ લઈએ MS ધોની. ઓકે, msdhoni.in is already taken, but જો અહીંયા ms-dhoni.in is available, એ પણ ખૂબ જ ઓછા ભાવમાં છે. mdhoni.in, આ રીતના જ્યાં પણ તમને લોકોને ડોટ પછીના જે વર્ડ વિચારા દેખાશે અહીંયા જે વિઝિબલ થાય છે એ તમારા સબડોમેન નેમ કહી શકાય. ઘણી વખત જે છે સબડોમેન જે છે મલ્ટિપલ પણ હોઈ શકે. that is to be known as any company specific, any organization specific or any country relevant હશે. Suppose msdhoni.org.in. So what it represents that first જે છે ડોટ પછી જે વસ્તુ આવતી હશે એ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન માટે જનરલી યુઝફુલ થતી હોય. સો દેટ ઇઝ વાય એ ઓર્ગેનાઇઝેશન એકેડેમિક પણ હોઈ શકે અથવા તો કોઈ પણ કોર્પોરેટ પણ હોઈ શકે. દેટ ઇઝ વાય જે છે અહીંયા એનું નેમ જે છે .org જે છે એ પ્રેફરેબલી હોય છે. એના પછી જે લાસ્ટ વન આવતું હોય એ તમારા કન્ટ્રી સ્પેસિફિક આવતું હશે. સો દેટ ઇઝ વાય એ કન્ટ્રી સ્પેસિફિક તમે લોકો જે છે અહીંયા લઈ શકો છો. સપોઝ આપણે જે છે વેબસાઇટનું નેમ આપણે લેતા હોઈએ www.amazon.in. So what it does, amazon.in is what .in જે છે અહીંયા પાછળ લાગ્યું, that is why જે છે આપણું ઇન્ડિયાનું સ્પેસિફિક છે. તો અહીંયા જે તમને બધી જ પ્રોડક્ટ તમને લોકોને દેખાતી હશે that all are in a rupees, right? Say for example we are quick look over here. સો તમને લોકોને અહીંયા જે પણ કાંઈ પ્રાઇસ દેખાતી હશે, જે પણ પ્રાઇસ વિઝિબલ થતી હશે એ પ્રાઇસ તમને લોકોને જે છે રૂપીઝમાં મેન્શન થશે. વાયલેસ સે ફોર એક્ઝામ્પલ વી ગો ફોર amazon.ca, that already we have taken an example earlier. તો આ તમને લોકોને જે પણ વેલ્યુઝ તમને અહીંયા દેખાશે એ બધી જ જે છે કેનેડિયન ડોલરની અંદર દેખાશે, બિકોઝ એ વેલ્યુ જે છે કન્ટ્રી સ્પેસિફિક તમને જે છે બતાવે છે એટલા માટે. સી
CDN ઓકે, એટલે આ રીતે જે છે લાસ્ટમાં ડોટ પછી જે આવતું હશે એ તમારું કોઈ પણ એક કન્ટ્રી સ્પેસિફિક તમે સબ ડોમેન નેમ જે છે એને તમે કહી શકશો. સો દેટ ઇઝ વોટ ઇટ ઇઝ અબાઉટ ડોમેન નેમ. અને તમે આ રીતે કોઈ પણ GoDaddy છે, હોસ્ટિંજર છે, એવી ઘણી બધી જે છે થર્ડ પાર્ટી વેબસાઇટ છે કે જે તમને લોકોને ડોમેન નેમ જે છે પ્રોવાઈડ કરે છે, એના થ્રુ તમે જે છે ડોમેન નેમને પરચેસ કરી શકો છો. ઓકે.